એક અવસરે કરણીબાય નિજ મેળા ઉપર ગઈ ધાય. કરણીબા ધમડકાના આમ આધોઈ રહેતા હતા. હવે એ પોતાના મેળા ઉપર ગયા છે. ત્યાં તો મહારાજ સુંદર પલંગ ઉપર પેલા હતા. ભગવાનને પ્રણામ કર્યું અને પૂછ્યું કે મહારાજ તમે ક્યાંથી આવ્યા? મહારાજ કે ડભાણ યજ્ઞમાંથી. તો કે રાયધણજી ડભાણ યજ્ઞમાં આવ્યા છે તે નો આવ્યા? મહારાજ કે રાયધણજી આવ્યા છે અમારી હારે, પણ રસ્તામાં કંઈ કામ હતું એટલે રોકાઈ ગયા છે. અને કરણીબા અમને ભૂખ બહુ લાગી છે, થાળ તૈયાર કરો. કરણીબાએ ઝટપટ થાળ કર્યો, મહારાજને જમાડ્યા. એક દિવસ નહીં 2 દિવસ મહારાજ ત્યાં રહ્યા. પછી મહારાજ કે આ રાયધણજી તો હજી ન આવ્યા, કોણ જાણે ક્યાં રોકાઈ ગયા, માટે અમે હવે જાશું. એમ કહીને ભગવાન શ્રી હરિ આધોઈમાંથી કરણીબાના દરબારમાંથી બહાર નીકળ્યા અને બહાર નીકળીને અદૃશ્ય થઈ ગયા. અને 2 દિવસ પછી રાયધણજી આવ્યા અને બધી તારીખ વાર મેળવી ત્યારે ખબર પડી કે અહીં 2 દિવસ મહારાજ રોકાણા, તારા હાથનો થાળ જીમ્યા, તે તિથિ ને વારે મહારાજ ડભાણ જગનમાં હતા. ત્યારે કરણીબાને ખબર પડી કે આ તો બીજે રૂપે આવી ગયા. સુરતના હરિભક્ત ભિખારીદાસની દીકરી ડભાણ જગનમાં ન આવી શકી, તેને ઘેર બેઠા મહારાજે બધી જ લીલાઓ ડભાણની દેખાડી હતી. વસોના દાદા દેવના દીકરા ઈશ્વર અને એની દીકરી જમના બે ડભાણ યજ્ઞમાં તો આવ્યા હતા, પણ જેથી પૂર્ણાહુતિ થઈ યજ્ઞ સ્થળે માણસ 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 ભીડનો પાર નહીં, તેથી જમના અને ઈશ્વર બે ત્યાં જઈ શક્યા નહીં. અકળાણા પાછા ઉતારે વહી ગયા અને મનમાં એમ થયું કે અમને યજ્ઞની પૂર્ણાહુતિના દર્શન નહીં થાય. ત્યાં તો બેયને ઉતારે બેઠા બેઠા માંડ્યું દેખાવા. એમ દર્શન થયા ભાઈ. અને સોરઠનો સંગ લઈને પર્વતભાઈ, મૈયારામ ભટ્ટ વગેરે બધા નીકળ્યા. રસ્તામાં મહારાજના દર્શનની ઈચ્છા હતી. ત્યાં તો મહારાજ ઘોડે ચડીને હામાં મળ્યા અને કહ્યું કે મહારાજ ડભાણનો જગન. તો કે ડભાણનો જગન પૂરો થયો, તમે આવી શક્યા નહીં એટલે અમે તમને દર્શન દેવા આવ્યા છીએ, ગામમાં જઈએ છીએ. સારું તમે સંઘ લઈને ધીમે ધીમે આવો. અને મહારાજ તો ઘોડા દોડાવીને ગયા. સંઘ પાછો વળ્યો, ગામમાં આવીને પૂછ્યું કે મહારાજ કોને ઘરે ઉતર્યા, કે કોણ મહારાજ આવ્યા છે? એ તો તમને દિવ્ય રૂપે દર્શન થયા. એવી રીતે અનેક ઠેકાણે દીધા દર્શન. એ જ પ્રમાણે યજ્ઞ પૂરો કરી પરમેશ સંઘ મોકલ્યો નિજ નિજ દેશ. લીલા અલ્પ કરી મેં ઉચ્ચાર, બીજા ગ્રંથોમાં છે વિસ્તાર. લીલા ગાય શીખે સાંભળશે, તેને પ્રગટ મહાપ્રભુ મળશે.